હે ગાઈસ, તો દરેકને મારા જય માતાજી. અને આઈ મીન બ્યુટીફુલ નોર્થ કેરોલાઇના. સોરી અર્લીયર થોડો બિઝી હતો. શું કહેવાય, રોહન આવ્યો હતો બીજી વસ્તુ. સો બ્યુટીફુલ ડે હિયર. રેસ્ટ ડે છે આજે. લોન્ચરી છે, આ છે તે છે. અમુક સામાન મોકલવાનું છે પાછો. તો રોહન હી ઇઝ હિયર, તો હેલ્પ કરી દેશે. ઇન્ડિયામાં તેનો ભાઈ વસ્તુ બતાવી રહ્યો છું, એ મોકલી રહ્યો છું પેકિંગ કરીને. તો અને આજે અમે જઈએ અને શું કહેવાય કે આઈ થિંક એને મને છે ને છ કંઈક એપલના લેપટોપ આપ્યા છે. અને મને શું કહેવાય કે બીજા ટેબ્લેટ આપ્યા છે 5 તો શું કહેવાય કે 11 જેવું વસ્તુ છે. એક મારા માટે છે એટલે 10 મેં નાતમાં મોકલવાના છે ને આવી ગયા છે આપણે જબરજસ્ત. તો એ બધું પેકિંગ કરેલું છે એટલે મારે ડિસ્ટર્બ નથી કરવું. તો શું કહેવાય કે એ સીધું પેકિંગ કરીને ત્યાં કઈ રીતે મોકલવું, કઈ રીતે ટેક્સ ભરીને એ અમે શોધી રહ્યા છે કે ઓફિસ જા. આ પહેલાં અમુક મોકલ્યું તે ગયું નહોતું. જય માતાજી ભાઈ રોનક. હા, ભાણો છે આપણો વિકેશભાઈ. જય માતાજી સુરતથી. કેમ છે? એ કામથી જ અમારા હે ને બરાબર. એટલે શું કહેવાય પણ ખાસ મારું શું કહેવાય કે આપણું જો ગ્રુપ બનાવ્યું છે હેલ્પ ગ્રુપ, એટલા માટે બનાવ્યું છે. બધા ગ્રુપનો મિનિંગ ખબર હતી. પહેલાં તો મારી ખાસ મારી શું કહેવાય કે ભાઈ 2 હાથ જોડીને મારી વિનંતી છે શું કહેવાય કે તમે છે ને એને પ્લીઝ એડ કોઈને પણ ના કરો જ્યાં સુધી. હું કારણ કહું છું કે આપણું હજુ બાપા તકલીફ વાત તો છે. હજુ આપણે હિન્દુ ગ્રુપ છે, આટલું લખેલું છે તો એ લોકો શું કહેવાય કે એમ છે આ શું છે શું નહીં, આનું આમ હશે નહીં હશે. તો આ ગ્રુપ ખાલી ને ખાલી હેલ્પ માટે બનાવ્યું છે. બસ ગુરુજીના આશીર્વાદ પણ છે અંદર, અમારા બધાના આશીર્વાદ છે. આજે કોઈ આપણી મારા બેન દીકરી ગમે ત્યાં વર્લ્ડમાં એવી સ્થિતિમાં છે જો એની પર કંઈક હશે અને એની સ્ટોરી પોસ્ટ કરશે કે એનું કંઈ, તો એની પર ટોટલી એક્શન લેવા હશે. આપણા દરેક હિન્દુને આખા વર્લ્ડમાં ખબર પડશે ભાઈ આમાં કોઈ જય માતાજી છે બધું કશું લખે થેન્ક યુ તમારો પ્રેમ એવું કશું જ ના લખો. બસ ખાલી એને ખાલી અંદર એડ થઈ જાઓ, સાયલેન્ટ થઈ જાઓ. જુઓ કોઈ ખાલી હેલ્પ લખે છે ને હવે તમારી સ્ટોરી લખો અંદર, ટ્રુલી સ્ટોરી. તમે જે ઇલાકાના છો, હું કંઈ એનો કોઈ લીડર કે એવું નથી ભાઈ, આપણે બધા જોડે થયેલા. તમે જુઓ આજે અને મને સૌથી વધારે હાર્ડ ટાઈમ મારે નથી કહેવું પણ બરોડા ટાઈપથી મળી રહ્યો છે ભાઈ. દરેક જણ આવે છે જાય છે, એડ કર્યું છે એ લોકો. આઈ થિંક પ્રેમ છે કે એમનું જેને મને મારા રિશ્તેદારે એડ કર્યું છે ભાઈ. તમને હવે વિચાર કરી તો લો, આ આપણો પ્રેમ છે, આ હિન્દુઓનો પ્રેમ છે કે ભાઈ તમે આજે જે ગ્રુપમાં જોડાયા છો તમે ત્યાંને એમને કદાચ એડ કર્યા હશે બધાને, તો એમને એ ગ્રુપમાં જોડાયા છે તો એટલો વિશ્વાસ નથી કે આજે આ માણસે અમને સેન્ડ કર્યું છે. આજે મને કોઈ પણ એક્સ વાય જે ફ્રેન્ડ હોય કે ગમે તે હોય સેન્ડ કરે તો મને હું એ ગ્રુપમાં હોઉં તો મને એટલો વિશ્વાસ હોય ને એને મને કર્યો હશે તો ગુડ હશે તો જ કર્યો હશે ને. એમ તો મને એને ખબર નહીં હોય તો મને યાદ નહીં કર્યો હોય. એના હિન્દુ હેલ્પની છે ભાઈ. કદાચ ખબર ના હોય તો ચલો હું ફરી કહું છું, આમાં બીજું કશું જ નથી. હેલ્પ આપણે આખા વર્લ્ડ વાઇડ આપણી ઝીરો છે. વી ડોન્ટ હેવ નથિંગ. એચી હેલ્પ આપણે કરો. બાગેશ્વર બાબા જો કેટલું કરી આપણા કેટલા જણ કરી રહ્યા છે. હું શું કહેવાય બસ આ હેલ્પ આપણું કામ એક જ છે. હું કોઈ પુરાની વસ્તુ નહીં અને શું કહેવાય એના કોઈ આપણે મુદ્દા નથી ખોલી રહ્યા. આપણે શું કહેવાય એના માટે અમે સ્પેશિયલ થીમ બનાવી રહ્યા છે. આ ગ્રુપનો થોડો ટાઈમ આપો મને, એને પછી આ બધા જેવું લાગશે ને એવું નીકળી જશે બહાર. આ બધાનું સ્ટેટઅપ અમે લોકો એના માટે અમારી નાતના જ ક્લેવર. બાય ધ વે ગુડ ન્યૂઝ ફોર નાત 10મી તારીખે છે ને અમે લોકો ટીમ જાહેર કરી રહ્યા છે. જય માતાજી. કે કોણ કયા સેક્શનમાં હશે, કોણને વિઝા મળશે, કોઈ આઉટ ઓફ કન્ટ્રી જવું પડશે. તો મારી હાર્ડલી રિક્વેસ્ટ છે કે વેરી સૂન છે ને આઈ થિંક 9 તારીખ પછી શું કહેવાય કે પેરેન્ટ્સને કોલ આવવાનું ચાલુ થશે. તમારા અહીંથી ગ્રુપ લીડર છે બધા એ લોકો કરશે તમારી જાણકારી માટે, બરાબર ને. તમને લોકોને આમ તો ખબર જ છે તમારા શું કે લેડીઝોની ટીમ ખબર છે એમની. અમે લેડીઝોને આપીશું. લેડીઝોની રિક્વેસ્ટ છે આ છે લોકો કરી રહ્યા છે સ્પેશિયલી જેન્ટ્સની બંનેની.
કન્વર્ટ ટુગેધર. અને એને હું અહીંયાથી જે પણ અમેરિકાની આપણી જે પણ કંપનીનું કે એકાઉન્ટિંગ કરશે આ કરશે, મેં એડીપી થ્રુ એ લોકોનું પેરોલ, અમેરિકાનું પેરોલ એમને આપીશ. તો એ લોકો અમેરિકાની કંપની જોડે જોડાયેલા હશે ત્યાં ગામની અંદર બેસે. હા ગુંજનભાઈ, સુરતમાં તમને થાઈલેન્ડ જવાનું મેં કહ્યું હતું પહેલાં, પણ સાંભળો, પણ તમે શું કહેવાય, ટાઈમ ઇઝ મારા માટે શું કહેવાય કે એનીવે, પણ સોરી મને શું કહેવાય કે બધા કેટલાય જણ શું કહેવાય, પણ એનીવે પણ હું શું કહું છું તો મારી હું હિન્દુ ગ્રુપ પર પણ મેસેજ મૂકી રહ્યો છું. એ ભાઈ ફરી વાર કહું છું, એ હેલ્પ માટેનું છે. બધા જોડાઈ જાઓ, મા દીકરી બહેનો બધા જોડાઈ જાઓ. એને હું આખું એ ગ્રુપને છે ને આખું છે ને ઓપરેશન કરશે ટીમ અમારી. હું નાતમાંથી 10મીએ બધાના નામ જાહેર થશે અને એવરીબડી પેરોલ પર હશે. બધા જ અમેરિકાના પેરોલ પર નહીં હોય, પણ તોય બધાને દર મહિને શું કહેવાય. અને પ્લસ વેરી ઇન્ટરેસ્ટિંગ જોબ. લેટ્સ મેક ધીસ હેપન. જય માતાજી ભાઈ. હે ને, યસ. એટલે શું કહેવાય કે આપણે એટલે એ બધાની જોબ મેં, કારણ કે મારે એટલી જોબ ક્રિએટ કરવી પડી, પણ જે એકાઉન્ટિંગ ટીમ છે, આ છે તે છે, એ લોકોને ત્રીજા એલએલસીમાંથી જોડીશું. દુબઈની ટીમ જોડાશે. દુબઈમાં જે 2 છોકરા જવાના છે આપણે ત્યાં ઓફિસર નીતિન છે ને, કાલે જશે આઈ થિંક. આજકાલમાં નીતિન આવી રહ્યો છે કાલે તો આઈ થિંક. અને પછી દુબઈ જવાનું તમને વધારે માહિતી આપશે. એ લોકો ટ્રસ્ટનું કરવા માટે કાલે ગામમાં આવી રહ્યો છે, બધાને ખબર હશે, બરાબર ને. અને આપણે શું કહેવાય, આ લોકો જયેશભાઈને મારી રહ્યા છે કાલે પાસપોર્ટનું. આજે અમારા મદન થયું, અમારા શું કહેવાય ઘરના કાકા ગયા રે ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને આ બધા આપણા છે ને હજુ ઉંમરો થઈ નથી બાપા, તો આપણે શું કહેવાય, એટલે આપણે થોડી મજબૂત આપણે બનાવીએ. 60, 65, 70 વર્ષ સુધી આપણા લોકો જીવે તો છોકરાઓને, જ્ઞાન છોકરાઓને મજા આવશે એ લોકોની જોડે રહેવાની. ભાઈ હેલ્થમાં એટલે હું કહું છું ચેકઅપ કરાવવાનું, બ્લડ કરાવવાનું. બરોડાવાળાએ સ્ટાર્ટિંગ કર્યું છે. આઈ નો ધે નો ફિનિશ ધ પ્રોજેક્ટ. મતલબ 200-500 માણસ કહેતા હતા, પણ જે હોય તે કીપ જોઈ નહીં. એવું નથી એકવાર પતી ગયું એટલે બીજી વાર મૂકો, સપોર્ટ આપો, રિક્વેસ્ટ છે. અને બીજું તો શું કહું કે જેથી આપણને શું કહેવાય કે અરે કી બહુ ખતરનાક છે. પાર્કિંગ લાઈક છે. ઓકે, તમને થોડું બતાવી દઉં. હોટલ થોડીક જૂની છે, 4 પોઈન્ટ. આ થોડીક જુદી છે, 4 પોઈન્ટ. ઓકે, તો Starbucks. We order some Starbucks, Uber. Where drop the Uber? We order some food. Oh, okay. Did they drop in the room? I haven't seen. I know there's somebody that brought upstairs. Yeah, my wife. Starbucks. Yeah. Yes. Yeah, you drop in the room? Yes. Did you got it? They got it. Somebody brought a bag of. But they go upstairs. Yeah, that's right. Because they say they drop down somewhere here, that's why. Are we good? Hello. So, I'm in the elevator. This is I'm in the lake home. Saga. We are on second floor. So, અમે શું કરીએ છીએ, there is a plan is we in the okay. સો પ્લાન થોડો ચેન્જ થઈ રહ્યો છે. મારે કેવું છે, હવે મારે થાઈલેન્ડ અને ઇન્ડિયાની ટૂર આવી રહી છે, તો આઈ હેવ ટુ ડુ સો મચ સ્ટફ. આપણે શું કહેવાય, મારે પેલું કરવાનું છે આપણે, તો વેસ્ટ કોસ્ટ જે આવે ને એ વેસ્ટ કોસ્ટ મારે પતાવવો પડશે. તો હું અહીંથી હ્યુસ્ટન નથી જઈ રહ્યો, પણ આ બંને આપણે આવ્યું છે. આ બંને છે ને એ કંઈ બહુ સ્માર્ટ એ બનાવ્યું છે. રિયા તો શું કહેવાય કે ઓકે, સો એવરીથિંગ ઇઝ હિયર. તો અહીંયા તો કેવું કરી રહ્યા છો, અમે બધું સ્ટેજઅપ કરી રહ્યા છીએ, આખું અલગ કરી રહ્યા છીએ. અને યુ ગાઈઝ સરપ્રાઈઝ. હા બેટા,
કેટલી વસ્તુ ભરાય તમારું દિમાગ કામ નહીં કરે જો ગિફ્ટ તમે શેર વિથ જો હા બેટા યુ લાઈક જો અમે બતા આ બધી આવે બીજું થેન્ક યુ એ લો એને બેગ આવે ને અમુક છે ને અને મોટું સ્ટેચ્યુ પણ આવી રહ્યું છે એ તમે બધું ખાસું છે ને સો મેની ક્લોઝ ને જુઓ તો ખરા આ બધું ગાડીમાં હતું જો કપડાં જુઓ આ બધા અમે છે ને અહીંયાથી રોહાન શું કરશે કાલે અમે ખાલી અમુક કાઢી બધી ગિફ્ટ બધું એ પાર્સલ કરી રહ્યો છે તો કાલે રોહાન છે ને થેન્ક યુ તાર બક્સ ઉપર આવી ગઈ તો કાલે રોહાન જે આવે ને જો વેરી નાઇસ હિયર રૂમ વેરી નાઇસ છે બેસવાનું છે અહીંયા હવે બાજુમાં બેડરૂમ છે જો જવા થઈ જાય વેરી ગુડ તો આજે છે ને બધી સાથે આ ખાસ એક જણની રિક્વેસ્ટ છે ભાઈ અમારા શું કહેવાય અમિત ડાભીની છે ભાઈ રિક્વેસ્ટ જોઈ લેજો હા બરાબર ને અહીંયા સ્પેશિયલ લખાવાનું ભાઈ આ સુરત જેમ ઉઘે ને એમ આખી નાતને બહુ ઉઘવાનું છે ભાઈ આપણે પણ ઓકે બેટા આર યુ ગોઈંગ ડિસ્ટ્રોઈંગ એવરીથિંગ બેબી સમ ઇઝ અ ગિફ્ટ બબુ ડોન્ટ ઓપન ધ બોક્સ જો સમ હેટ મોકલાવી રહ્યો છું નાઇસ હેટ મોકલાવી રહ્યો છું આ પણ આવી પણ મોકલાવી રહ્યો છું ઠંડીની ઓકે તો બીજું તો શું કહેવાય ઇમ્પોર્ટન્ટમાં છે નહીં પણ મને આ ખાસ જે આ જે ગ્રુપનું નાઇસ ઓકે આ જે ખાસ છે ને જે આ ગ્રુપનું જે આવે ને એનું ખાસ કહેવાનું હતું કે ભાઈ બધા માટે છે એટલે તમે ખાલી હેલ્પ HELP જ્યારે તમારે હેલ્પ જોઈએ ત્યારે જ એમાં કંઈ લખવાનું એમાં એક મેસેજ પડે ને જ્યાં સુધી અમારી ટીમ તૈયાર થઈ રહી છે પછી તેમાં એક મેસેજ પડે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય બહુ મોટી વસ્તુ છે હવે આપણે શું કહેવાય ભાઈ જાગો હવે યાર મારી રિક્વેસ્ટ હું ફેસબુક પર લાઈવ મારા દરેક ધર્મના માણસો મારા ફ્રેન્ડ છે આઈ નો ઓલ કમ્યુનિટી નો મી પણ ભાઈ એમને ખબર છે યોગીભાઈ ઓળખે છે અને યાદ રાખજો અમે શું કહેવાય જે તમારા બાપ દાદાએ ધર્મ શીખવાડ્યો છે ને આ હેલ્પલાઇનમાં પછી જો ભલે ગમે તે પણ જો એવો મેસેજ પડ્યો ને તો પછી શું કહેવાય કે ભોલેનાથ છે ભાઈ તમે શું કહો બરાબર ને બેન હોય ગમે તે હોય પછી ગમે તે હોય બરાબર ને પણ હિન્દુઓ જો આપણે આમાં કશો ભેદ નહીં અને સ્વાર્થ ના રાખો બાપા કે ગમે તે ના કરો આ બરોડામાંથી ખબર નહીં કેમ આમ થઈ રહ્યું મારે નામ દેવું પડે પણ પ્લીઝ અને બીજા બધાનો ક્વેશ્ચન હોય આ હોય તમે એમને પૂછ્યા વગર ના જોજો એમને કહો આ છે ભાઈ એક હિન્દુ તરીકે અમે એનું છે ને એનું આવી રહ્યું છે એની ઉપર પછી હિન્દુ તરીકેનું અમુક બધું ખાસી વસ્તુ આવશે ભાઈ આઈ નો એમની ઉપરથી યસ આપણી કમ્યુનિટી આપણા છોકરાઓ માટે કલ્ચર માટેનું આવશે એની ઉપર આપણી દરેક કમ્યુનિટી હશે જ્યાં દરેક દેશના ખૂણામાં હશે ને તેની ટીમ બનશે અને આખું અમે સંચાલન અમારા જો 4 જણ આપણે નાતમાંથી જ આપણે ચૂઝ કરી રહ્યા છીએ અમે મારે તમને શું લાગે છે આજે રાતે બહુ મોટો પ્રોજેક્ટ છે પછી હું કાલે સવારે હવે મેં પ્લાન ચેન્જ કર્યો છે આઈ એમ ગોઈંગ ટુ સિયાટલ આઈ વોઝ સપોઝ ટુ બી ધીસ વીકેન્ડ ઇન ડાલાસ પણ આ લોકોનું ન્યૂ યર છે અને શું કહેવાય કે રિયાની બર્થડે છે 4/10 આ બધું લઈને આવી આજે ને શી વોઝ રેડી ફોર હર પૂર આઈ એમ સોરી ઓનલી થિંગ ધ્રુવીજ કે મારે છે ખાસું બતાવવાનું છે સાઉથમાં ઓલ ધ વે ટુ કેલિફોર્નિયા ઓ માય ગોડ ઇટ વોઝ સો મચ લવ કેલિફોર્નિયા પણ શું કહેવાય સમવન I don't even like to go California. That's called some angel come life, and change. So my life changed to some angel come, and the figure, and now I got more angel come, right? So thank you for that. What else I can say, But
બીજું તો I'm very on the hill. તો અમે we going Seattle, but we have to do so fast. So it's going Seattle, San Francisco, Los Angeles, Vegas, and come to here. Don't underestimate, we don't have no Vegas people, okay? We do have a 27 family. So you know, whatever joining us, you know, so there is nothing, you know, like, so, હવે વિડીયોમાં સેન સિયાટલ આવશે જતી ફરી કદાચ શિકાગોમાં એકાદ નાઈટ જો આવે તો રસ્તામાં તો મારા ખ્યાલથી બહુ દૂર પડી જશે તો નહીં આવે નહીં તો હોલ ન્યૂ ટીમ અને ત્યાં પ્રતિક છે છોકરીને લગાવવાનો તો મને કોઈ ફેર ના પડે બેબી હા I know. Look at she's happy. You like it? Oh, yeah, you like it too. Look at this. Oh yeah. I don't know. I'm like, it's nice. I like it. I'm going with it to do this one. Okay, how about that? એ પાછી બદલી જશે ને એક જ મિનિટમાં એને જો હા અને તું જાભે એમ તો જુઓ એને ખબર છે આ ત્રણ આ ને બધી કાળી હે મને આજ ને બધું આ ડેડીને સહી કરેલી પાછી આની નો આની સો તો થોડી લોંગ ટ્રીપ આવી રહી છે એટલે પેલો બુલને બચી ના જાય હા એ બુલ છે બેટા મૂકી દો એને આપણા બુલ આવે ને એ મને આપો એ મૂર્તિ હશે બધી એ દિયા હા મને આપો બેટા ગીવ ટુ ડેડી એ ખાલી થેલી આવશે જો એ મૂર્તિ આલો એ આલો બધું નો ગીવ મી ધ સ્ટેચ્યુ આપો મને જો બુલ છે આ એ છે ને જો આ બધાની ગિફ્ટની બચી રહી છે ભાઈ જો સ્પેશિયલ જે આપણે શું કહેવાય આની ઓફિસ જે બની રહી છે ને એના માટે ખાસ લીધા છે આપણે જે ટૂંક સમયમાં ચાલુ થશે ઓકે ગાઈસ તો દેટ્સ ઓલ બીજું તું બજાવી નાખવાની છે બીજું તો કાંઈ નહીં બસ રિલેક્સ ડે છે આજે સાલોટમાં છીએ અને શું કહેવાય કે થોડું કામ પતાવીને હવે અને કાલે પછી સિયાટલ તો ફરી પાછું આઈ હેવ ટુ ગો ઓપોઝિટ વે આઈ સપોઝ ટુ ગો ડાઉન I missed Texas, but you know I have to finish this one. So that's why પછી મને કોઈ પણ જાતની ચિંતા નહીં શું કહેવાય અને કે ઉપરવાળો પરીક્ષા આજે મારે ખાસ કોન્ટ્રાક્ટ કરવાનો હતો અહીંયા સાલોટનો મારા એટલે તો આ દિવસનો ટાઈમ રાખ્યો આ ટાઈમ વીકેન્ડમાં લાસ્ટ ટાઈમ મારો શેડ્યુલ મને ખબર છે બધા મૂકી દો પણ હવે અમારા જે કાકા છે ને આજે ધામમાં ગયા છે ને તો અમારે કોઈ નવી વસ્તુ ના લેવાય તો એ મેં પોસ્ટપોન કર્યું છે પછી ભલે એને શું કહેવાય કે એટલીસ્ટ આજે તો નહીં પણ લેટ્સ સી હું પાછો આવીશ ત્યારે નેક્સ્ટ ટાઈમ તો ઓન પેપર ઈ સાઇન પણ થઈ શકે છે એટલે પણ આજે નથી કર્યું ખાલી એટલે દેટ્સ ઓલ અને શું કહેવાય કે બીજું તો ઇમ્પોર્ટન્ટમાં હું તમને શું કહી શકું આઈ નો આપણે શું કહેવાય કે યા કશું ભૂલી ગયો somebody text me I look I'm sorry you know it's something you know it just it's something memory come on you know it's sometimes when you see the sun you know, in the window, in the motel room. It's something. So it just upset sometimes, you know, it just, you know. But it's okay. Je loko che, they all in, you know, the right place. And hopefully they all them happy. I know better. I know. Sorry. And I don't know. સો આના માટે જ મેં કહ્યું હતું મને જે રાત્રે એટલા બધા ફોન ને ઓ માય ગોડનેસ અને પણ કહું એક વસ્તુ અનબિલીવેબલ વી આર 8 times 8 ગણા થઈ ગયા લાસ્ટ ટાઈમ કરતા 138 178 હતા ને
I think we are over 800. I'm not sure, maybe 740. Very nice. જય માતાજી. જય માતાજી ભાઈ. રાકેશભાઈ જય માતાજી. ઉમેશ જય માતાજી. પછી શું કહેવાય, તો હવે આ ખ્યાલ આવ્યો. અને મારી નમ્ર વિનંતી છે ભાઈ, મારે કોઈને પોઈન્ટ જ કરવી, કોઈ ટાઉનમાં એવું નથી કહેવું. અમારો બહુ મોટે જવાનું છે. મારે ગલીની T20 જીતીને ખુશી નથી મનાવવાની ભાઈ. અમારો ગોલ તો વર્લ્ડ કપનો છે. જેને સમજ પડે એને આમાં કશું જ ના કરો. બસ તમે એક હિન્દુ હો એમાં જોડાઈ જાઓ, બસ શાંત થઈને બેસી જાઓ. તમારી લાઈફમાં તમે એવી સ્થિતિમાં આવો કે હવે તમારે કાં તો ભગવાનને સિવાય બીજો કોઈ છે ચારો નથી. અને શું કહેવાય કે એવામાં જો તમારું ગાડીનું પેમેન્ટ નથી ભરાયું, ભગવાન સિવાય કોઈ ચારો નથી, એ ના ગણાય. તમે ચાલી શકો. હા બરાબર ને. એટલે અમુક વસ્તુ જે આવે ને અને તમને એમ લાગે કે ના ભાઈ આ 5 ફેમિલી છે, એને શું કહેવાય કે તમને એમ લાગે કે મારો છોકરો છે છોકરી છે, તો તમે બધી મહેનત કરો છો પણ એને પેટ ભરીને ખવાતું નથી, તો લખો એના માટે જ, દરેક હિન્દુ માટે લખો. તમારી મેડિકલ છે, આ છે તે છે, એ બધું ના આવે અંદર. ઇમરજન્સી હેલ્થનું કંઈક એવું આ બરાબર ને. તો બધાને મેડિકલની જરૂર છે, આ છે તે છે. ધીમે ધીમે મેડિકલનું તો આપણે પછી કરીશું. એના અમુક રૂલ્સ રેગ્યુલર હશે. હમણાં તો હું તમને કહું છું, અમે એનું ગ્રુપ ચલાવવા માટે 10મી હું જાહેર કરીશ. એ લોકો ટ્રેન થશે છોકરાઓ, તો એકાદ વીક હજુ આપો, 10 દિવસ. ત્યાં સુધીમાં આપણું 1 મિલિયનનો ટાર્ગેટ છે ને, આપણે 1 મિલિયન પહોંચી જઈએ ગ્રુપમાં. ઓકે, તો લેટ મેક ધીસ હેપન. અને બીજું તો બધાને મારા જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. આટલા બધા વાંચ્યા. અને મારો નવો પ્રિવ્યૂ વિડીયો મેં બધા દરેક ગ્રુપમાં નથી મૂક્યો, કારણ કે આજે અમારા જે કાકાનું થયું છે એટલે ખાલી ફેસબુક પર જ આવ્યો છે પ્રિવ્યૂ વિડીયો. હોપફુલી યુ ગાઈઝ લાઈક ઇટ. નેક્સ્ટ વન હિન્દીમાં આવશે, પણ એનો ફૂલ વિડીયો પણ આવી રહ્યો છે. ખતરનાક છે ભાઈ. I know so many people call me this unbelievable. Not unbelievable, but very nice. I really like it. જોડાઓ, તમે લખો એની અંદર. I want to see how many fan I have really. Like youngsters જોડાઓ, છોકરાઓ જોડાઓ. એમને મારી હેક હું જો પાર્સલમાં મોકલી રહ્યો છું અમુક તો એમને ગિફ્ટ મળશે. એમને ખબર પડવી જોઈએ. So let this make this happen. ઓકે, ચલો તો બધાને મારા જય માતાજી. મને ચાયનો આનંદ લેવા દો. પછી લોન્ચરી કરવાની છે બધું શું. અરે આને તો બધી ગિફ્ટ ખોલી નાખી. જબરજસ્ત. કિચન થી મારી બધું જ કિચન છે ને. હા, એને તો મજા આવી ગઈ. હે હા, અને જે અમુક વિનર અમુક સારી વસ્તુ છે. તો ભાઈ શું કહેવાય, તો લેટ્સ ધીસ મેક ધીસ હેપન. અને બધાને મારા જય માતાજી. હમણાં તો શું કહેવાય કે એવરીથિંગ ગેટ વેલ સૂન. બધાને શું કહેવાય, એટલે તબિયત પર ખાસ ધ્યાન રાખો બાપા. એક પછી એક આપણા રતનો જઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખો. હજુ કોઈ બ્લડ ટેસ્ટ કરાવીને ચેક કરાવો. નાની ઉંમર, મોટી ઉંમર નથી, બહુ નાની નથી, પણ તોય આ ઉંમર નહીં. હજુ આપણે તમારા છોકરાઓ પોતાઓ તમારી જોડે રમી શકે લોંગ ટાઈમ સુધી. બાપા તમારા માટે નથી કરી રહ્યા, તમારા છોકરા દાદા માટે. આ જો હજુ એમનો ફોટો રાતે કે. અને બીજું હમણાં ઘરે જશે ને તો એમના રૂમની બહાર રહેશે, એને યાદ આવશે વધારે. અહીં નહીં આવે. Nice. You are beautiful. Yes, you are. I see you. Anyway, thank you for this love. 9 જણ જોઈ રહ્યા છો. અને જો હે આમ બહુ મસ્ત હે છે. આ રિયલ ગીવ જેને આપો બધા. મને ગમે ગઈ જો હે. આ see you look so beautiful. Okay, તો થેન્ક યુ ફોર ધીસ. અને આઈ નો એ પણ નાઇસ છે. અને બીજું તો ઇમ્પોર્ટન્ટમાં કાંઈ છે નહીં, પણ આની અંદર ખ્યાલ આવી ગયો ભાઈ કે આ ગ્રુપ એના માટે છે. તો ખાલી જોડાઈને છોડી દો અને દરેકને જોડો. દરેકને
અને તમે એવી કદાચ એવી જગ્યા પર એવી સિચ્યુએશનમાં એવી છો કે જ્યાં તમને એમ લાગે કે હવે ઉપરવાળા સિવાય બીજો કોઈ તો લખો એમાં કહો અમને કે આ છે સિચ્યુએશન. અમે અઠવાડિયું છે ને અમે લોકો બધા એડ કરી રહ્યા છે. પછી એની આખી ટીમ હશે, એની ઉપર વિડીયો પણ આવશે, એની પર બધું આવશે, એની પર શું શું ફ્યુચરનું આવશે, બધું ખાસી વસ્તુ આવશે. ધીસ ઇઝ નોટ ધીસ. તમને શું લાગે છે આપણી હેલ્પલાઇન ચેન આવશે આખી. પણ તમે કોઈ પણ જાતે તમે ખાલી જસ્ટ પ્રેક્ષક બનીને જુઓ એને એવરીબડી. હું પોતે પણ જોઈશ. અને જ્યારે મેસેજ પડે ને પછી એને જુઓ, પછી તમારી જરૂરત છે ભાઈ. હા ભાઈ કયા એરિયામાં છે, શું છે શું નહીં, બરાબર ને કોનાથી શું થાય છે, ધ્યાન લે ધીસ હેપન. અને પછી એક્શન લઈને બતાવો મને કે જો પ્લીઝ. અને તો બધા ભૂલ બહાર કાઢી નાખ્યા દિયર. આ બધા છે ને અમારા ન્યુયોર્ક ટાઈમ્સ ગયો હતો ને, જેનાથી આટલા પૈસા કમાયા છે તો પછી અમુક જોયે આ બધા ભૂલ મસ્ત મસ્ત છે જો. ના બેટા તું તોડી નાખીશ આ બધા. આ ત્યાં ટાઈમ્સ સ્ક્વેર ને આ બધા અક્ષરધામનું છે. આ લાઇટર છે ખાસ ખાસ છે ત્યાં. હું સિગરેટનો આગળ અગેન્સ્ટ તો દીવાબત્તી કરવા ન્યુયોર્કની ખાસી વસ્તુ છે. ત્યાં કિચનો પણ છે મસ્ત મસ્ત. આપણે બોટલ કરવાનું આપણે ત્યાં મેક્સિકન સોડા કંઈ હોય ને. હા બેટા જો હા જો આ ખાસ જવાનું જો ઓફિસ માટે મેં લીધી છે. આ બોલાવે ને પછી પેન રહે. ઓકે બેટા ઓકે ગાઈસ. તો આમ તો બધી બહુ છે દેટ્સ ઓલ. અને એક બેગ ખોલ્યું જો આ બધું મર્સિડીઝ 580માં રહ્યું. વિચાર તો કરો. અને હજુ એક લોડ હજુ છે ત્યાં જંકનું ખાવાનું જાત જાતનું અક્ષરધામના પેકેટો આ તે મને છે ને. અને ઓકે સો હાય જી. હા ઓકે દેટ્સ ઓલ ફ્રોમ હિયર. બધાને જય માતાજી. અને જો આવી the one the best winner Queen માંથી આ લઈ જશે. Get ready for it. જેનો બેસ્ટ વિડીયો હશે ને ચોઈસિંગમાં બેસ્ટ વિડીયો જેને મૂક્યો હશે એમ લાગે કે ના એને બધું 100% મેચ થાય છે ક્લેવરલી, તો એના માટેનું વિનર આ હશે. જો ઓય ન્યુયોર્ક લખેલી હેડ છે ભાઈ, ખતરનાક છે. ગર્લ્સ એ હેડ એકલી નહીં આખી હેડ ચમકે છે આમ. ધીસ ઇઝ અ નાઇટ. તો કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ ગમે ત્યાં જાઓ ને રાતે એના માટે લઈ જાઓ, જબરજસ્ત લાગશે. તો આમ કીપ ધીસ હેડ ફોર ધ વિનર. એક જ દિવસ છે હજુ છોકરાઓ માટે ભાઈ. 10મી રિઝલ્ટ આવી રહ્યું છે. અમે 9મી સુધીમાં તો રિવ્યૂ કરી પછી તો ગયા. પછી તો જય માતાજી. આઈ ડોન્ટ નો મૂકી દે તો બધું પર જો પેલાનું તમે સારી સારી ઘરે બેબીને પણ વિચાર છે ને એની 90% ગિફ્ટ તો આ બજાઈ નાખો. પહોંચતા પહેલાં બધી જાય છે. હે મૂકી દે ખાસ એના માટે તારા માટે ખાસ અમારે ખબર છે ભાઈ સ્પેશિયલ ગિફ્ટ છે ભાઈ. ખરી વાત ને સાદિકભાઈ લેવી જ પડે ભાઈ અમારે. પણ જોઈ તો પણ જો બીજા બજાઈ નાખી તો ભગવાન જાણે તો શું કહેવાય. ઓકે ગાઈસ તો દેટ્સ ઓલ. પણ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને હમણાં મેં બધા સંભાળ્યું ખાવાનો પ્રેમ મળ્યો બદલ થેન્ક યુ. દેટ્સ ઓલ ફ્રોમ હિયર. એન્ડ બધાને મારા જય માતાજી. અને હિન્દુ ચેનલને મોર પ્રોત્સાહિત કરો ભાઈ. હેલ્પ લખેલી છે ને જે HELP એને આગળ વધારો, આગળ ને આગળ વધારો ભાઈ. એમાં ખાલી કશું જ ના કરો, એડ થઈ જાઓ બસ, કશું જ નથી કરવાનું. અને પછી જુઓ જો કોઈનો મેસેજ આવે એરિયા કયો છે શું નહીં એની પર તમે આગળ કરો. અને અઠવાડિયા પછી તો અમારો આખી ટીમ એમાં લાગેલી હશે, બધું હેન્ડલ કરશે. તો પછી તો કોઈ પણ મેસેજ આવશે તો ઉડી જશે, કશું જ નહીં. આખું મોનિટરિંગ કરશે એટલે. ઓકે તો નિલેશ જય માતાજી ભાઈ. નિલેશભાઈ ઓકે ગાઈસ. તો પ્રતિભા જય માતાજી.
ધમો પર આવે છે શું વાત છે જય માતાજી એટલે મેચ બેચ પતી લાગે છે યાર હું તો મેચ ભૂલી ગયો આજે હે વાંધો નહીં પણ શું કહેવાય ઓકે ગાઈસ તો બધા જય માતાજી અને બીજું તો શું કહી શકું દેટ્સ ઓલ અને મારે બધું બહુ કામ છે ભાઈ હમણાં તો શું કહો તો આઈ હેવ ટુ ગો